પૂર્વ પ્રસંગમાં આપણે પુરાણ પ્રકરણની શરૂઆત કરી હતી 48મા શ્લોકથી. થોડું આપણે એનું વિહંગાવલોકન કરી લે. સ્મૃતિમ ઉપપાદ્ય પુરાણ નિર્ણયમ આહ. સ્મૃતિનું વર્ણન કરીને હવે પુરાણોનું નિર્ણય કરે છે. પુરાણમ વેદવત પૂર્વસિદ્ધમ સર્વોપયોગી તત્ સર્વોપકરણાની વધર્મસ્ય નરગેહયો. પુરાણ શાસ્ત્ર વેદની જેમ પૂર્વસિદ્ધ જ છે. એ પુરાણો સર્વોપયોગી છે, એટલે કે ચારેય વર્ણોને ઉપયોગી છે. સર્વોદ્ધારકતા છે પુરાણોમાં. સ્રોત ધર્મ છે એ દેહસ્થાની છે, જ્યારે સ્માર્ત ધર્મ ગેહસ્થાની છે, ગૃહના સ્થાને છે, અને પૌરાણિક ધર્મ છે ઉપકરણ સ્થાની છે. તેમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પુરાણ હૈ સો વેદવત હૈ, વેદની સમાન છે અને વેદનો અતિદેશ છે પુરાણોમાં. છાંદોગ્ય ઉપનિષદની અંદર કહ્યું છે કે પુરાણ પંચમ વેદ, પુરાણ જે છે પાંચમો વેદ છે. વિષ્ણુ પુરાણની અંદર પણ કહ્યું છે કે વેદા પ્રતિષ્ઠિતા સર્વે પુરાણેષુ ન સંશય. વેદો પુરાણમાં પ્રતિષ્ઠિત છે, એમાં કોઈ સંશય નથી. સ્કંદ પુરાણમાં કહ્યું છે કે ઇતિહાસ પુરાણેસ્તુ કૃતોયમ નિશ્ચલ પુરા. ઇતિહાસ પુરાણ કરી કે વેદ કો નિશ્ચલ યાની કે દ્રઢ કિયો હૈ. એટલે ઇતિહાસ અને પુરાણોથી વેદ છે એ સારી રીતે દ્રઢ થાય છે. ત્યાર પછી જૈસે અગ્નિહોત્રાદિક पंच पदार्थ वेद में अनेक रूप वारे लिखे हैं, तैसे ही पुराणन में धर्म अर्थ काम मोक्ष भक्ति, धर्म अर्थ काम मोक्ष भक्ति ये पांचेय पदार्थ नित्य और काम्य भेद सो अनेक प्रकार के वर्णन किए हैं, જેનું વર્ણન આપણે ગયા વખતે જોઈ ગયા કે નિત્ય ધર્મ, કામ્ય ધર્મ, એવી રીતના નિત્ય અર્થ, કામ્ય અર્થ, નિત્ય ભક્તિ, નિત્ય મોક્ષ, કામ્ય મોક્ષ વગેરે. પછી એવી એક શંકા ઉઠાવી છે કે ભાઈ અષ્ટાદશ પુરાણો જે છે, અષ્ટાદશ પુરાણા નામ કરતા સત્યવતી સુત, અષ્ટાદશ પુરાણોના કરતા વેદ વ્યાસજી છે, તો પછી એની વેદ તુલ્યતા કેવી રીતના? એના જવાબમાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે પુરાણ સબ નિત્ય હૈ, પહેલે સો ही સિદ્ધ હૈ. પુરાણ સર્વશાસ્ત્રાણામ પ્રથમ બ્રહ્મણા સ્મૃત. એટલે બધા શાસ્ત્રોની અંદર પહેલા બ્રહ્માજીએ પુરાણનું સ્મરણ કર્યું અને ત્યાર પછી બ્રહ્માજી કે મુખ સો વેદ નિક્ષે. એ રીતના પુરાણો પૂર્વથી જ સિદ્ધ છે, પરંતુ વેદવ્યાસજીએ એને કમ્પાઇલ કર્યા છે. જે કરોડો શ્લોકોનું શાસ્ત્ર હતું એને 4 લાખ શ્લોકની અંદર વેદવ્યાસજીએ 18 પુરાણોના રૂપમાં કમ્પાઇલેશન કર્યું છે. પછી કોઈ એવી શંકા કરે કે ભાઈ પુરાણ વેદની સમાન છે, તો પછી વેદ તો વિદ્યમાન છે, પુરાણની શું આવશ્યકતા, પુરાણોનું શું પ્રયોજન? એના જવાબમાં કહે છે કે વેદ ત્રૈવર્ણિકોનો ઉદ્ધાર કરે છે, જ્યારે પુરાણ છે સર્વ વર્ણોનો, સર્વ જનોનો, યાની કે સર્વોદ્ધારક છે. પુરાણની સર્વોદ્ધારકતા છે. તો પછી એવી શંકા થઈ કે ભાઈ 3 વર્ણન કો તો વેદ સો ही उद्धार हो जाएगा और स्त्री शूद्र को उद्धार पुराणन से होएगा. એના જવાબમાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે ચાरों पुरुषार्थ 2 प्रकार के हैं, ईश्वर विचारित और ईश्वर विचारित धर्मार्थ काम मोक्ष और जीव विचारित यानी ऋषि मुनि प्रणीत धर्मार्थ काम मोक्ष. જે બાલબોધમાં આપણે જોયું હતું કે જીવેશ્વર વિચારેણ દ્વિધા તેહિ વિચારિતા.
તથૈવેશ્વર શિક્ષયા, એટલે ઋષિમુનિ પ્રણીત જે પુરુષાર્થો છે એ પણ ઈશ્વરની ઈચ્છાથી પ્રગટ થયા છે, ઈશ્વરની પ્રેરણાથી પ્રગટ થયા છે. ઋષિમુનિઓએ કોઈ સ્વતંત્ર રીતે પુરુષાર્થોની વ્યાખ્યાન નથી કર્યું. તો ઈશ્વર વિચારિત ધર્માર્થ કામ મોક્ષ. યદિ શુદ્ર કે હિ અર્થ પુરાણ હોય તો શ્રાવયે ચતુરો વર્ણાન કૃત્વા બ્રાહ્મણ અગ્રત. આ મહાભારતજીનું વાક્ય છે કે ચારો વર્ણન કો પુરાણ કો સુનવે કો વિધાન ક્यों કરતે. એટલે મહાભારતમાં કહ્યું છે કે ભાઈ ચારેય વર્ણોએ પુરાણોનું શ્રવણ કરવું જોઈએ. અને અત્યારે તો બધા ધર્મો કોલોપ્સ થઈ ગયા છે, વૈદિક ધર્મો. કેમ કે અધુના તુ કલો વિરુદ્ધાચાર તત્પરા સ્વાધ્યાયાદિ ક્રિયાહીના તથાચાર પરાંગમુખા ક્રિયમાણમ તથાચારમ વિધિહીનમ પ્રકુર્વતે વિક્ષિપ્ત મનસો ભ્રાંતા જીહવો પસ્તપરાયણા. એ નિબંધની અંદર આપણે જોઈ ગયા કે શ્રી ભાગવત માર્ગેણ સકથન ચિત્તરિષ્યતિ. અત્યારે તો ભાગવત માર્ગથી, પુરાણ માર્ગથી જ ઉદ્ધૃતિ થશે. એટલા માટે બધા વર્ણો ઉપકારક છે પુરાણો. અને વેદોક્ત ધર્મ જેવી રીતના દેહસ્થાની છે, સ્માર્ત ધર્મ જેવી રીતના ગૃહસ્થાની છે, એવી રીતના પુરાણ ધર્મ છે ઉપકરણ સ્થાની છે. અને ઉપકરણના અભાવમાં જીવન નિર્વાહ થઈ ન શકે. આ રીતે આપણે પુરાણ પ્રકરણનો પ્રથમ શ્લોક જોયો હતો. હવે આગળનો શ્લોક એનું આપણે અવગાહન કરશું. 49મી કારિકા એની ઉત્થાનિકામાં ઉપકરણ અભાવે સર્વથા સ્થિતિ ન ભવતી ઇતિ તસ્ય આવશ્યકત્વમ આહ તદજ્ઞાને ઇતિ. એટલે ઉપકરણના અભાવમાં સર્વથા સ્થિતિ ન થાય. પૂર્વમાં આપણે જોયું હતું ને કે શ્રોત ધર્મ દેહસ્થાની અને સ્માર્ત ધર્મ ગેહસ્થાની અને પૌરાણિકો ધર્મો ઉપકરણ સ્થાની. તો ઉપકરણ અભાવે સર્વથા સ્થિતિ ન ભવતી. ઉપકરણના અભાવમાં સર્વથા ઘરમાં સ્થિતિ ન થાય. ઉપકરણ એટલે કે આ બધા જે પાત્ર છે, ભોજન માટેની વ્યવસ્થા બધી છે, એ ન હોય તો ઘરમાં રહી કેવી રીતના શકાય. એમ તસ્ય આવશ્યકત્વમ આહ તદ અજ્ઞાને ઇતિ. તેમ પુરાણો જે છે એ પણ આવશ્યક છે. તેનું નિરૂપણ શ્રી આચાર્ય ચરણો 49મી કારિકામાં કરી રહ્યા છે. 49મી કારિકાનો આપણે પાઠ કરશું. તદજ્ઞાને સર્વમોઢ્યમ તેન તદ્હૃદયં સ્મૃતમ ભાવયુક્તસ્ય ધર્મસ્ય પ્રમિતૌ તત્પ્રયુજ્યતે. તદ અજ્ઞાને સર્વમોઢ્યમ એટલે પુરાણોના જ્ઞાન વિના, પુરાણોના અજ્ઞાનના કારણે મનુષ્ય સર્વ પ્રકારે મૂઢ જ રહે છે. મનુષ્ય સર્વ પ્રકારે અજ્ઞાની રહે છે. જો પુરાણોનું જ્ઞાન ન હોય તો સર્વ અજ્ઞાને સર્વમોઢ્યમ, તદ અજ્ઞાને સર્વમોઢ્યમ. પુરાણોના અજ્ઞાનના કારણે મનુષ્ય સર્વ પ્રકારે મૂઢ જ રહે છે, મૂર્ખ રહે છે, એમ અજ્ઞાની રહે છે. તેન તદ હૃદયમ સ્મૃતમ. તેથી સ્મૃતિમાં પુરાણોને હૃદય કહેવામાં આવ્યું છે. સ્મૃતિમાં પુરાણો જે છે એને હૃદય કહેવાય છે. એટલે શ્રુતિ સ્મૃતિ ઉભય નેત્રે પુરાણો હૃદયમ સ્મૃતમ. શ્રુતિ અને સ્મૃતિ બે નેત્રો છે ધર્મના, અને પુરાણ છે હૃદય છે. હૃદયમ સ્મૃતમ, પુરાણને હૃદય કહેવામાં આવે છે. ભાવયુક્તસ્ય, ભાવયુક્ત એટલે એનો અભિપ્રાય, એનો ભાવ, એનું તાત્પર્ય, એનો અભિપ્રાય યુક્ત
ભાવયુક્તસ્ય ધર્મસ્ય પ્રમિતો યાની જ્ઞાન તત્પ્રયુજ્યતે. પ્રયુજ્યતે યાની ઉપયોગ. તો ભાવયુક્ત એટલે કે એનો અભિપ્રાય, એનું તાત્પર્ય યુક્ત ધર્મના જ્ઞાનમાં પુરાણોનો ઉપયોગ છે. પુરાણોનો ઉપયોગ શેમાં છે? ધર્મનું તાત્પર્ય સમજમાં આવે એમાં પુરાણનો ઉપયોગ છે. એટલે કે વેદમાં જે કહેલા યજ્ઞાદિ ધર્મો છે એ યજ્ઞાદિ ધર્મોનો અભિપ્રાય, એનું તાત્પર્ય જ્ઞાન પુરાણોથી થાય છે. સમજાણું? ભાવયુક્તસ્ય ધર્મસ્ય પ્રમિતો તત્પ્રયુજ્યતે. વેદમાં કહેલા જે યજ્ઞાદિ ધર્મો છે એ યજ્ઞાદિ ધર્મોના અભિપ્રાયનું જ્ઞાન પુરાણોથી થાય છે. એટલે વૈદિક કર્મો જે છે, યજ્ઞાદિ ધર્મ છે, ક્યારે કરવા, ક્યારે ન કરવા વગેરે, કઈ રીતે કરવા, એ બધું જ્ઞાન પુરાણોથી થાય છે. આમાં પણ એ વાત સમજાવી છે ને આગળ. આ રીતના આનો અન્વયાર્થ છે. હવે આપણે એની બ્રજભાષા ટીકા, એમાં પ્રકાશ અને આવરણભંગ સાથે આપેલું છે. જે ગુજરાતીમાં છે એટલું જ આ બ્રજભાષામાં છે. બ્રજભાષામાં જ આપણે લેશું. ગુજરાતીમાં પણ સેમ જ છે. पुराण के अर्थ को ज्ञान नहीं होय तहाँ ताई सब प्रकार सो मनुष्य मूढ़ रहे हैं. પુરાણના અર્થનું જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી મનુષ્ય છે સર્વ પ્રકારે અજ્ઞાની રહે છે, મૂઢ રહે છે. क्योंकि पुराण के जाने बिना जगत के बाहर के पदार्थन को ज्ञान नहीं होवे है. એટલે જ્યાં સુધી પુરાણનું જ્ઞાન ન થાય ત્યાં સુધી જગતનું જે બાહ્ય સ્વરૂપ છે, જે જાગતિક પદાર્થો છે, એનું જ્ઞાન સારી રીતે ન થાય. એટલે કહ્યું ને, તદજ્ઞાને સર્વ મોઢ્યમ. પુરાણના અભાવમાં સર્વ મોઢ્ય છે, અજ્ઞાન છે. क्योंकि पुराण के जाने बिना जगत के बाहर के पदार्थन को ज्ञान नहीं होवे. जगतना स्वरूपનું, જગતના જે બાહ્ય પદાર્થો છે એનું તત્વ જ્ઞાન થતું નથી. याहिशो श्रुति स्मृति ये दो धर्म के नेत्र है, पुराण धर्म को हृदय है. ऐसा हारित स्मृति में कहा है कि श्रुति स्मृति उभय नेत्रे पुराणम हृदयम स्मृतम. હારિત સ્મૃતિ 1:25. અર્થાત શ્રુતિ અને સ્મૃતિ બંને ઉભય ધર્મના નેત્રો છે અને પુરાણો છે એ ધર્મનું હૃદય છે. એટલે તાત્પર્ય ક્યાં? હૃદયમાં જ ખબર હોય ને. નેત્રો તો જુએ પણ હૃદયને બધી ખબર હોય. સમજાણું ને? એનો જે ભાવ, એનું ગૂઢ તાત્પર્ય હૃદયમાં પડેલું છે. એટલે પુરાણો જે છે ને એ ધર્મનું હૃદય કહેવામાં આવે છે. એવું હારિત સ્મૃતિમાં કહ્યું છે. ઇત્યાદિ અનેક વચન હે. આ રીતના પુરાણનું મહાત્મ્ય બતાવતા અનેક વચનો છે. वेद में यज्ञादिक कहे हैं, उनके अभिप्राय को ज्ञान पुराण के द्वारा ही होते हैं. વેદની અંદર જે યજ્ઞ યાગાદિકનું વર્ણન છે એ યજ્ઞ યાગાદિકના અભિપ્રાયનું જ્ઞાન પુરાણો દ્વારા થાય છે. વૈદિક કર્મ કબ કરનો, કબ નહીં કરનો. સમજો, વૈદિક કર્મ कब करनो, कब नहीं करनो, कर्म अकर्म विकर्म आदि को स्वरूप ज्ञान तथा कर्म कहाँ ताई करनो, એટલે ક્યાં સુધી કર્મ કરવું એમ, ઇત્યાદિ બોધ પુરાણ બિના નહીં હોવે હે. આ બધું જ્ઞાન જે છે પુરાણ વગર શક્ય નથી. સમજમાં આવે ને વાત? કે વેદની અંદર જે યજ્ઞાદિનું વર્ણન છે એ યજ્ઞ ક્યારે કરવો, ક્યારે ન કરવો,
એના અભિપ્રાયનું જ્ઞાન પુરાણથી થાય છે. અને એમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક મહાપ્રભુજીએ પ્રકાશ ટીકામાં ટાંકેલો છે. 4થા અધ્યાયનો 17મો શ્લોક છે. કર્મણો યપી બોધવ્યમ વિકર્મણ અકર્મણશ્ચ બોધવ્યમ ગહના કર્મણો ગતિ. એટલે સૃષ્ટિના સર્વ પદાર્થ કર્મનું સ્વરૂપ જાણવું જોઈએ. ભગવાને જ ગીતાજીમાં કહ્યું, જો 4:17 આ શ્રી મહાપ્રભુજીએ પ્રકાશ ટીકામાં શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક ટાંકેલો છે કે કર્મનું સ્વરૂપ જાણવું જોઈએ. વિકર્મ એટલે ઉલટું કર્મ, અને એનું સ્વરૂપ એ જાણવું જોઈએ. અને અકર્મ એટલે નિષિદ્ધ કર્મ, નિષિદ્ધ કર્મનું સ્વરૂપ એ જાણવું જોઈએ. કેમ? કર્મણો ગહના ગતિ, કર્મની ગતિ છે બહુ ગહન જ છે, એમ સમજી ન શકાય એવી છે. ગહન છે એટલે સમજી ન શકાય એવી છે. સમજમાં આવ્યું ને? કર્મણો યપી બોધવ્યમ ચ વિકર્મણ અકર્મણશ્ચ બોધવ્યમ ગહનો કર્મણો ગતિ. તો કર્મની ગતિનો પણ બોધ થવો જોઈએ. એટલે આ ભગવદ્ વાક્ય પ્રમાણે કર્મ છે એ કદાચિત કર્તવ્ય હોય છે અને કદાચિત એ કર્તવ્ય હોતું નથી. એટલે ક્યારેક એ કર્મ છે કરવાનું હોય, ક્યારેક એ નિષિદ્ધ હોય. એના આમાં દ્રષ્ટાંત આપ્યા છે કે જેમ અગ્નિહોત્ર છે, તો અગ્નિહોત્ર છે એ કલિયુગમાં નિષિદ્ધ છે. બીજા યુગોની અંદર કરવાનું કહ્યું છે. કલિવર્જ્ય પ્રકરણની અંદર એને નિષિદ્ધ બતાવ્યું છે કલિયુગની. તો કર્મની ગતિનો પણ બોધ થવો જોઈએ કે ભગવદ્ વાક્ય પ્રમાણે, ભગવદ્ ગીતામાં કહ્યું એ પ્રમાણે કર્મ કદાચિત કર્તવ્ય હોય ને કદાચિત કર્તવ્ય હોતું નથી. આ પ્રકારે વૈદિક કર્મ ક્યારે કરવું અને ક્યારે ન કરવું, એમ કર્મ, અકર્મ અને વિકર્મ એના અભિપ્રાયનું જ્ઞાન પુરાણ વિના થઈ શકતું નથી. સમજાયું ને? કર્મ, અકર્મ અને વિકર્મ એટલે કર્મનું સ્વરૂપ, પછી વિકર્મ એટલે ઉલટું કર્મ, અને અકર્મ એટલે નિષિદ્ધ કર્મ. એ બધાનું જ્ઞાન છે પુરાણોથી થાય છે. આગળ કોઈને ન સમજાય તો પૂછો ભલે. હે? એટલે ઓપોઝિટ કર્મ, ઉલટું. जैसे ब्रह्मांड पुराण में अग्निहोत्रादिकन को निषेध कलयुग में है, ताकि व्यवस्था लिखी है. એટલે બ્રહ્માંડ પુરાણની અંદર એવું કહ્યું છે કે અગ્નિહોત્ર જે છે એનો નિષેધ કલયુગમાં કરવામાં આવ્યો છે. કલયુગની અંદર અગ્નિહોત્ર છે શક્ય નથી, એમ નિષેધ છે. એની વ્યવસ્થા એ રીતના છે કે યાવદ વર્ણ વિભાગોસ્તિ યાવદ વેદ પ્રવર્તતે સંન્યાસંશ્ચ અગ્નિહોત્રંચ તાવદ કુર્યાત કલો યુગે. આવું બ્રહ્માંડ પુરાણની અંદર એ કલિવર્જ્ય પ્રકરણ છે. કલિવર્જ્ય પ્રકરણ એટલે શું? કે કલિયુગમાં ન કરવું, આટલું કલિયુગમાં ન કરવું. સમજાય? કલિવર્જ્ય પ્રકરણમાં બીજા યુગોની અંદર છૂટ આપી હોય, પણ કલિયુગમાં એનો નિષેધ હોય. સમજાય? હા, જ્યાં ત્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ ચારો વર્ણ ન્યારે ન્યારે રહે હૈ, તહાં ત્યાં ચારો વેદ વિદ્યમાન હૈ. એટલે જ્યાં સુધી આ વર્ણ વ્યવસ્થા છે, જ્યાં સુધી વર્ણ વ્યવસ્થા જીવિત છે,
ત્યાં સુધી વેદ વિદ્યમાન છે. કલિયુગ મેં સંન્યાસ અગ્નિહોત્ર તાહા તાઈ કરનો. એટલે આ બધું કોલેપ્સ થઈ ગયું. અત્યારે કલિયુગની અંદર આવી વર્ણ વ્યવસ્થા અત્યારે નથી, એટલે અત્યારે સંન્યાસ કે અગ્નિહોત્ર થઈ શકે નહીં. આ માર્ગદર્શન કોણ આપે છે? પુરાણો આપે, બ્રહ્માંડ પુરાણ આપે. વેદ નથી આપતો. વેદે એમ કહ્યું કે અગ્નિહોત્ર કરવું, પણ કોણે કરવું, ક્યાં સુધી કરવું, આ બધી વાત કોણ સમજાવે? પુરાણ સમજાવે કે ભાઈ 4 વર્ણ જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી અગ્નિહોત્ર અને સંન્યાસ છે એ તાહા તાઈ કરનો. પણ જ્યારે 4 વર્ણ કોલોપ્સ થઈ ગયા પછી અગ્નિહોત્ર પોસિબલ નથી. પછી એ સંન્યાસ અત્યારે નિષિદ્ધ છે. મહાપ્રભુજીએ પણ સંન્યાસ નિર્ણયમાં કહ્યું છે કે સંન્યાસ વર્ણમ ભક્તો અન્યથા પતિતો ભવે. કલિયુગની અંદર સંન્યાસ લીધેલો છે એ પતિત થાય છે. તો આ બધું માર્ગદર્શન પુરાણો આપે છે, એવું અહીંયા શ્રી આચાર્ય ચરણો કહે છે. जैसे वेद में लिखो है अग्निहोत्री को यज्ञ पात्र सहित अग्नि में जलाई देनो इत्यादि वचन सो सामान्य करी के सब ही अग्निहोत्री को श्रोताग्नि सो दाह प्राप्त भयो. समझो ध्यान थी. आ बात समझाय ने. एक तो વૈદિક કર્મ જે છે, અગ્નિહોત્ર, સંન્યાસ વગેરે જે છે, 4 વર્ણની સ્થિતિ છે ત્યાં સુધી કરવું, ત્યાર પછી ન કરવું. આ બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે. કેમ કે કલિયુગની અંદર અગ્નિહોત્ર ન થઈ શકે. અગ્નિહોત્ર જો ન નભી શકે તો તમે પછી આ સોમયજ્ઞ વગેરે ન કરી શકો. કેમ કે જે આ પંચયજ્ઞો નિત્ય કરતા હોય, અગ્નિહોત્ર, 10 પૂર્ણમાસ, ચાતુર્માસ્ય, પશુ અને સોમ, એ સોમયજ્ઞ કરી શકે. અગ્નિહોત્રનું ઠેકાણું ન હોય અને પછી તમે સોમયજ્ઞ કરી દો ઝાંઝેડા રોડ ઉપર, લાવો પૈસા, આ નિષિદ્ધ છે. સમજો. કેમ કે કલિયુગની અંદર અગ્નિહોત્ર નિષિદ્ધ છે. 4 વર્ણ કોલોપ્સ થઈ ગયા, તો અગ્નિહોત્ર જો ન થઈ શકતો હોય તો બીજા યજ્ઞ કેવી રીતના થઈ શકે? સોમયજ્ઞ, પૈસા કમાવા, સાવ નિષિદ્ધ છે. આ બ્રહ્માંડ પુરાણમાં કલિવર્જ્ય પ્રકરણમાં લખ્યું છે. એટલે પુરાણનું આ વિલક્ષણતા છે, પુરાણનું આ ઔચિત્ય છે, પુરાણની આ મહત્તા છે કે ભાઈ વેદની અંદર આ વાત સમજાવવામાં નથી આવી જે પુરાણની અંદર સમજાવવામાં આવી છે. એટલે પુરાણની ઉપયોગિતા શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવી છે. હવે બીજી વાત એ કે જૈસે વેદ में लिखा है कि अग्निहोत्री को यज्ञ पात्र सहित अग्नि में जलाई देने. એટલે અગ્નિહોત્રીએ જે યજ્ઞ પાત્રો છે એ બધા અગ્નિની અંદર એને ઉમી દેવા. इत्यादि वचन सो सामान्य करी के सब ही अग्निहोत्री को श्रोताग्नि सो दाह प्राप्त भयो. આ વાક્યથી તો એવું લાગે છે કે બધા અગ્નિહોત્રીએ શ્રોતાગ્નિથી દાહ થયો, બધાને શ્રોતાગ્નિથી દાહ પ્રાપ્ત થયો એમ. સમજા? તથા વૈતાન પ્રક્ષિપેદ અપ્સુ આવસ્થ્યમ ચતુષ્પથે પાત્રાણી તુ દહેદગ્રો યજમાને વૃથામૃતે. યા પુરાણ વચન સો જો અગ્નિહોत्री પતિત ન હોય, વાહિકો અગ્નિહોत्री કી અગ્નિ સો દાહ કરનો. એટલે જે પુરાણ યા પુરાણ વચન સો, એટલે હવે જુઓ, વેદની અંદર તો એમ કહ્યું કે અગ્નિહોत्री કો શ્રોતાગ્નિ સો દાહ પ્રાપ્ત ભયો, એવું જે કહ્યું ને. પણ જે અગ્નિહોત્રી ન હોય એને શું કરવું? તો એનું બધું ગાઈડલાઈન કોણ આપે છે? પુરાણો આપે છે. પુરાણ શું કહે છે જુઓ, આ શ્લોક પણ આપ્યો, વેતાનમ પ્રક્ષિપેદ છે ને, આ પુરાણનું વચન છે. યા પુરાણ વચન સો અગ્નિહોત્રી પતિત ન હોય,
એટલે જ્યારે અગ્નિહોત્રી છે પતિત થઈ જાય છે, અગ્નિહોત્રી પતિત ન હોય, વાહિકો અગ્નિહોત્રી અગ્નિશો દાહ કરનો. એટલે અગ્નિહોત્રીથી જે પતિત થઈ ગયો હોય એને અગ્નિહોત્રનો જે અગ્નિ છે એનાથી દાહ ન આવે. પણ અગ્નિહોત્રથી જે પતિત ન થયો હોય, વાહિકો અગ્નિહોત્રી કી અગ્નિશો દાહ કરનો. એટલે જ જ્યારે એનો દેહ છૂટે ત્યારે એ જે અગ્નિમાં હોમ કરતો હોય એ અગ્નિ જ સ્મશાનમાં જાય અને એમાં જ એનો દાહ કરવામાં આવે. સમજાણ? વાહિકો અગ્નિહોત્ર કી અગ્નિશો દાહ કરનો. અગ્નિહોત્રી યદि પતિત હોય તો વાકે વૈતાન યાની અગ્નિ કુ જલ મેં ડારનો. એટલે અગ્નિહોત્રીથી જો પતિત હોય, પડેલો હોય, તો પછી વાકે વૈતાન અગ્નિ કુ જલ મેં ડારનો, આવસ્થ્ય અગ્નિ કુ ચાર રસ્તે કે મધ્ય મેં ધરનો, પાત્ર કુ અગ્નિ મેં ડારને ઇત્યાદિ વ્યવસ્થા હોતે. આ બધું કોણ બતાવે છે? પુરાણ બતાવે છે. એટલે આહિતાગ્નિને અગ્નિઓથી અને યજ્ઞ પાત્રોથી દાહ કરે છે. અહીંયા વૈદિક શ્રુતિનો અભિપ્રાય શું? સર્વે અગ્નિહોત્રીઓને સામાન્ય રીતે સ્ત્રોત અગ્નિથી દાહ કરવો એવો છે કે અમુકને જ કરવો અને અમુકને ન કરવો, આવો સંશય વેદમાં થાય. સમજ્યા? તો પછી એનું સમાધાન કેવી રીતના કરવું ભાઈ? અગ્નિહોત્રીને સ્ત્રોત અગ્નિથી દાહ પ્રાપ્ત થાય છે. તે સામે અત્ર સિદ્ધાંતિ એવું કહે છે કે ભાઈ ઉપરોક્ત શ્રુતિનો અભિપ્રાય જો નિમ્નોક્ત પુરાણ વાક્ય ધ્યાનમાં લઈએ તો જ સમજી શકાય. આ જે શ્રુતિનો અર્થ છે પુરાણથી જ સમજમાં આવે, અન્યથા સમજમાં ન આવે. સમજાણું ને? વેદમાં તો એમ કહ્યું કે ચાલો અમુક આ જે અગ્નિહોત્રીએ સામાન્ય રીતે સ્રોતાગ્નિથી દાહ કરવો. અગ્નિહોત્રીને અગ્નિહોત્રી તથા યજ્ઞ પાત્રોથી દાહ કરે છે. આવું જે વાક્ય શ્રુતિની અંદર છે એનો જવાબ પુરાણથી મળે છે. પુરાણમાં એવું કહ્યું છે કે અગ્નિહોત્રી જો પતિત થયો હોય તો એનો વૈતાન અગ્નિને જલમાં ફેંકવો, આવસ્થ્ય અગ્નિને 4 માર્ગ ઉપર ફેંકવો અને એના યજ્ઞ પાત્રોને અગ્નિમાં બાળવા. આ પ્રકારના પુરાણ વાક્યથી જ પતિત અગ્નિહોત્રીને સ્રોત અગ્નિથી દાહ ન કરવો. સમજાણ? જે અગ્નિહોત્રથી પતિત થયો હોય, જે અગ્નિહોત્ર કરતો નથી, એને કોઈ દિવસ અગ્નિહોત્રીના સ્રોતાગ્નિથી એનો દાહ ન કરવો. પરંતુ જે પતિત ન હોય તેને જ સ્રોતાગ્નિથી દાહ કરવો. એવું પૂર્વોક્ત વૈદિક શ્રુતિનો અભિપ્રાય પણ પુરાણ વાક્યથી જ જાણી શકાય છે. સમજમાં આવ્યું ને? એટલે કોને કઈ રીતે શું કરવું એનું જ્ઞાન વેદમાં નથી. વેદ તો એને વાક્ય કહી દીધું, પણ એનું જે તાત્પર્ય છે પુરાણોની અંદર સમજાયું છે. એવી જ રીતના એક ત્રીજું એક્ઝામ્પલ આપે છે કે કયા કર્મ ક્યાં સુધી કરવા એવો સંદેહ વૈદિક શ્રુતિમાં ઉપસ્થિત થાય છે. તો એનું નિરાકરણ શ્રીમદ ભાગવતમાં સમજાયું છે. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં કહ્યું છે કે તાવત કર્માણી કુર્વંતી તાવત કર્માણી કુર્વિત ન નિર્વેદ્યત યાવતા મત્કથા શ્રવણાદો વા શ્રદ્ધા યાવન જાયતે. શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ 20મો શ્લોક, એકાદશ સ્કંદના 20મા અધ્યાયનો 9મો શ્લોક. બરાબર? જ્યાં સુધી વૈરાગ્ય ન થાય ત્યાં સુધી કર્મો કરવા. મારી કથા શ્રવણમાં શ્રદ્ધા ન થાય ત્યાં સુધી કર્મો કરવા. આ પ્રકારે જેમ
મીમાંસાનો ઉપયોગ વેદાર્થના સંદેહ નિરાશ કરવા માટે છે. એટલે જે આ મીમાંસાઓ છે, બ્રહ્મસૂત્ર છે, એનો ઉપયોગ શેમાં છે? પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. હા, મીમાંસાનો ઉપયોગ શેમાં છે? મીમાંસા એટલે કે બ્રહ્મસૂત્રો. વેદાર્થના સંદેહ નિરાશ કરવા માટે. વેદાર્થમાં જે કંઈ બી સંદેહ થાય એને દૂર કરવા માટે વેદની ઉપર જે મીમાંસા લખેલી છે વેદવ્યાસજીએ, બ્રહ્મસૂત્રો, એનાથી એનો સંદેહ દૂર થાય છે. એવી જ રીતના આ તો એક દૃષ્ટાંત આપ્યું કે જેમ વેદાર્થમાં સંદેહ થાય તો એનું નિવારણ મીમાંસાથી થાય. એવી રીતના પુરાણનો પણ ઉપયોગ વેદાર્થ સંદેહનું નિવારણ કરવા માટે છે. જેમ મીમાંસાનો ઉપયોગ વેદાર્થમાં થતા સંદેહનું નિવારણ કરવા માટે છે, એવી રીતના પુરાણનો ઉપયોગ પણ વેદાર્થમાં થતા સંદેહનું નિવારણ કરવા માટે છે, એમ સમજવું જોઈએ. અને શ્રી પુરુષોત્તમજીએ આવરણ ભંગમાં આ પ્રકારે મીમાંસાવત પુરાણ ઉપયોગ, સમજણ? મીમાંસાવત પુરાણ ઉપયોગ, મીમાંસાની જેમ પુરાણનો પણ ઉપયોગ સિદ્ધ કર્યો. સિદ્ધ કરતા કહે છે કે એવં વેદાર્થ સંદેહ વારકત્વેન મીમાંસાવદ ઉપયોગો બોધિત. આ પુરુષોત્તમજીએ કહ્યું. એવં વેદાર્થ સંદેહ વારકત્વેન, જેમ વેદાર્થમાં સંદેહ થાય એનું વારણ મીમાંસાથી થાય છે, એવી જ રીતના મીમાંસાવદ, મીમાંસાની જેમ તદ ઉપયોગો, પુરાણનો ઉપયોગ બોધિત થાય છે. એમ વેદમાં જે સંદેહ થયો છે એનું નિવારણ પુરાણથી થાય છે. આગળના શ્લોકમાં પણ હજી એ જ વાતને સમજાવે છે મહાપ્રભુજી કે સર્વસૃષ્ટિ પદાર્થાનામ યાથાર્થ્ય જ્ઞાપનમ તતઃ શાખા વિભાગવતસ્ય વિભાગ સોપ્યનેકધા. એટલે સૃષ્ટિના સર્વ પદાર્થનું યથાર્થ સ્વરૂપનું જ્ઞાન પુરાણોથી જ થાય છે. સર્વસૃષ્ટિ પદાર્થાનામ યાથાર્થ્ય જ્ઞાપનમ તતઃ. સૃષ્ટિના સર્વ પદાર્થોના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન પુરાણોથી જ થાય છે. શાખા વિભાગવતસ્ય વિભાગ સોપ્ય અનેકધા, સોપી અનેકધા. એટલે જેમ વેદમાં અનેક શાખાઓના વિભાગ છે, એવી જ રીતના પુરાણો પણ અનેક પ્રકારે થયા છે. એટલે વેદની સાથે પુરાણોનું સામ્ય બતાવે છે કે જેમ વેદની અંદર અનેક પ્રકારની શાખાઓના વિભાગ છે, એવી રીતના પુરાણો પણ અનેક છે. 18 પુરાણો છે, 18 ઉપપુરાણો છે, એ સિવાય સંહિતાઓ છે. સમજ્યા? એટલે 100 કરોડ શ્લોકનું જે પુરાણો હતા એમાંથી 18 પુરાણોનું સંકલન કરીને વેદવ્યાસજીએ એને 18 પુરાણમાં કમ્પાઇલ કર્યું છે. એ સિવાય 18 ઉપપુરાણ છે. સમજમાં આવ્યું? બીજા પણ દ્રષ્ટાંતો આપે છે કે જો પુરાણોનું જ્ઞાન ન હોય તો ઘણું બધું મૂઢતા, અજ્ઞાન રહે છે. સૃષ્ટિમાં જેટલા પદાર્થો છે એમનું યથાર્થ સ્વરૂપ પુરાણથી જ જાણી શકાય છે. જેમ કે પ્રહલાદ હવે કાયાધવ, આવું તૈતરી બ્રાહ્મણમાં એમ કહ્યું છે. હવે તૈતરી બ્રાહ્મણ છે, ઉપનિષદ છે, એમાં તો આટલું જ વાક્ય આવ્યું કે પ્રહલાદ હવે કાયાધવ. પ્રહલાદ ક્યાધુનો પુત્ર છે. સમજો, તૈતરી બ્રાહ્મણમાં તો આટલું જ વાક્ય આવ્યું, પણ આનો વિસ્તાર કોણ બતાવે છે? પુરાણો. વેદમાં તો માત્ર આટલું જ આવ્યું કે ભાઈ પ્રહલાદજી છે ક્યાધુનો પુત્ર છે, પણ ક્યાધુ કોણ છે અને ક્યાધુનો પુત્ર પ્રહલાદ કેવી રીતના છે, આ બધું આખ્યાન ભાગવતમાં, પુરાણોમાં બતાવ્યું છે કે ભાઈ ક્યાધુ કોણ હતા, હિરણ્યકશિપુના પત્ની હતા,
અને જ્યારે દેવોએ ચડાઈ કરી ત્યારે હિરણ્યકશિપુ જ્યારે તપ કરવા માટે ગયા અને ત્યારે દેવતાઓએ એની બધી ઉપર ચડાઈ કરી તો બધા જે અસુરો છે હારી ગયા અને ક્યાધુને ઇન્દ્ર લઈ જતો હતો કે હું આને મારી નાખીશ. તો નારદજી ત્યાં આવીને કહ્યું કે ભાઈ આના ગર્ભમાં બહુ મહાન ભગવત ભક્ત છે અને તું ન મારી શક. પછી ક્યાધુ છે એને નારદજી પોતાના આશ્રમે લઈ જાય છે અને ત્યાં ક્યાધુ નારદજી જ્યારે ભગવત સત્સંગ કરતા ત્યારે ક્યાધુ સાંભળતી, પણ અંદર પ્રહલાદજી પણ ગર્ભમાં એ બધી ભગવત વાર્તાને સાંભળતા. એવો બધો પ્રસંગ છે ભાગવતજીમાં આવે કે ગર્ભનું અંદર પણ એ પ્રહલાદજીનો સંસ્કાર, ભગવત સત્સંગનો સંસ્કાર એના ગર્ભમાં પણ પડેલો છે. એટલે ઇન્દ્રનું સામર્થ્ય ન હતું કે ક્યાધવ કે એના ગર્ભની અંદર જે ભગવત ભક્ત છે એને મારી શકે. તો આ બધું ઉપાખ્યાન ક્યાંથી મળે? વેદમાં નથી. વેદમાં તો એટલું જ છે કે પ્રહલાદ હવે કયા ધવો, પ્રહલાદ ક્યાધુનો પુત્ર છે, પણ ભાઈ કોણ ક્યાધુ છે એની બધું ઉપાખ્યાન તો પુરાણ બતાવે છે. એવું અહીંયા મહાપ્રભુજી કહે છે કે ભાઈ પ્રહલાદ ક્યાધુનો પુત્ર છે. વેદમાં માત્ર આટલું જ કહ્યું છે, પણ ક્યાધુ નામની હિરણ્યકશિપુની સ્ત્રી છે અને એનો પુત્ર પ્રહલાદ થાય છે, એવું ક્યાધુ ઇત્યાદિનું જે યથાર્થ સ્વરૂપ છે એ પુરાણોથી જ જાણી શકાય. સમજણ? વેદમાં તો પ્રહલાદો હવે કયા ધવ આટલું કહી દીધું, શું ખબર પડે? કોઈને ખબર જ ન પડે. પુરાણો વાંચ્યા હોય તો ખબર પડે ક્યાધુ કોણ હતા, કોના પત્ની હતા, સમજમાં આવે ને, બાકી સમજમાં ન આવે. એટલે પુરાણોનું આ આવશ્યકતા એટલા માટે છે. વેદોના પૂરક છે પુરાણો. વેદોની અંદર જે યજ્ઞાગાદિક બતાવ્યું છે એ યજ્ઞ ક્યારે કરવા, ક્યારે ન કરવા, અગ્નિહોત્ર ક્યારે કરવું, ક્યારે ન કરવું, કોને ન કરવું, આ બધી ગાઈડલાઈન પુરાણો આપે. જો પુરાણો ન આપે, પુરાણોનું જો જ્ઞાન ન હોય તો શું થાય? તદ અજ્ઞાને સર્વ મોઢ્યમ, બધું મૂઢતા, અજ્ઞાન જ રહે. પ્રહલાદજીનું જે સ્વરૂપ વિષ્ણુ પુરાણ, મહાભારત, હરિવંશ પુરાણ અને ભાગવત પુરાણ ઇત્યાદિ ઇતિહાસ પુરાણમાં કહેલા પ્રહલાદો ઉપાખ્યાનથી સ્પષ્ટ થાય છે. સમજાણું? વેદની અંદર જે આ વાક્ય કહ્યું છે એનો વિસ્તાર, એનું એક્સટેન્શન પુરાણો છે. તો એમાં ઉપાખ્યાન સાથે બધું આખું એનું ઉપાખ્યાન આ બધા મહાભારત છે, વિષ્ણુ પુરાણ છે, હરિવંશ પુરાણ છે, શ્રીમદ ભાગવત છે, એ બધાથી પ્રાપ્ત થાય છે. એટલે પુરાણની વેદ તુલ્યતા દ્રઢ કરવા 18 પુરાણની સમાખ્યામાં ઉપાય કહે છે કે શાખા વિભાગ વદ ઇતિ. આ પુરાણની વેદ તુલ્યતાને દ્રઢ કરવા માટે. એટલે પુરાણો જે છે વેદની સમાન છે, વેદ તુલ્ય છે. એટલે 18 પુરાણોના નામ, 18 પુરાણ આદિની સમાખ્યામાં ઉપયોગ કહે છે કે શાખા વિભાગ વદ ઇતિ. એટલે વેદની જેમ શાખા છે અલગ અલગ, એવી રીતના અલગ અલગ પુરાણો છે. એમ કે ભાઈ વેદના શાખા વિભાગ વત પુરાણના વિભાગો અનેક પ્રકારે છે. એટલે જેવી રીતના વેદની અંદર અનેક શાખા વિભાગ છે, એવી રીતના પુરાણોના પણ અનેક વિભાગો છે. એટલે એનું સામ્ય બતાવ્યું છે કે ભાઈ 18 પુરાણો છે, 18 ઉપપુરાણો છે, એ સિવાય સંહિતાઓ, આ શાખા વિભાગવત થાય છે. અર્થાત શ્રીમદ વેદવ્યાસજીએ જ્યારે એવું જોયું કે સંપૂર્ણ વેદનું અધ્યયન થઈ શકે એમ નથી, કોઈ સંપૂર્ણ વેદને ધારણ કરવા સમર્થ નથી, સંપૂર્ણ વેદનું અધ્યયન થઈ શકતું નથી, ત્યારે એમણે વેદના 4 વિભાગ કર્યા. અને જે ઋષિએ જેટલો વેદનો વિભાગનું પઠન કર્યું એટલો વેદ વિભાગને શાખા કહેવામાં આવે છે. શાખાના નામે એ પ્રસિદ્ધ થયો. સમજાણું ને? જે ઋષિને જેટલો વેદ વિભાગનું અધ્યયન કરાવ્યું એટલા વેદ વિભાગને એક વેદની
શાખા કહેવામાં આવે છે. જે તૈતરી શાખા છે, કાણવી, માધ્યંદિની વગેરે આપણે શાસ્ત્રાર્થ નિબંધમાં જોઈ હતી ને. એટલે જે ઋષિએ જેટલો વેદનો વિભાગ પઠન કર્યો એટલો વેદ વિભાગને શાખા વિભાગ કહેવામાં આવે છે. અને એ શાખા વિભાગને નામે પ્રસિદ્ધ થયો. તે ઋષિના શિષ્યો તે શાખાના દ્વિજો પોતપોતાના ઋષિની શાખાના જ વૈદિક વિભાગનું એણે અધ્યયન કર્યું. એટલે એ ઋષિ મુનિએ જે વેદની શાખા છે એ પોતપોતાના શિષ્યોને ભણાવી. જેમ વેદ શાખાઓની કાઠકાદી સમાખ્યા પ્રચલિત થઈ છે. એટલે કઠોપ અલગ, કાઠકાદી સમાખ્યા એને એટલે એના નામ પ્રચલિત થયા ને, અલગ અલગ નામ, શાખાઓના અલગ અલગ નામ પ્રચલિત થયા ને. જે ઋષિ મુનિઓએ પોતપોતાના શિષ્યોને જે ભણાવી પછી અલગ અલગ શાખાઓના નામ પ્રગટ થયા ને. જેમ કૃષ્ણ યજુર્વેદની આ તૈતરી શાખા છે ને, શાસ્ત્રાર્થ નિબંધમાં જે 10 વેદની શાખાઓના નામ આપ્યા ને. શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ નિબંધમાં જે શાખાઓના અલગ નામ આપ્યા ને, સાંખ્યાયની, આસ્વલાયની એ ઋગ્વેદની શાખા, તૈતરી, કાણવી, માધ્યંદિની, મૈત્રાયણી, માનવી આ અલગ યજુર્વેદની શાખા છે. પછી કૌમુથી, રાણાયની સામવેદની શાખા છે. સૌનકી, પૈપ્પલાદી એ અથર્વવેદની શાખા છે ને. આ બધી શાખાઓના નામ મહાપ્રભુજી આપ્યા. એવી જ રીતના કહેવાનું તાત્પર્ય શું છે, અહીંયા સામ્ય બતાવવું છે. વેદની સાથે પુરાણોનું સામ્ય બતાવવું છે. તો એવી જ રીતના અહીંયા જેમ શાખા વિભાગ થયા એવી રીતના પુરાણોના પણ અનેક વિભાગો થયા. 18 પુરાણો, 18 ઉપપુરાણો અને સંહિતાઓ. એટલે જેવી રીતના વેદને વિશે શાખાઓ સહસ્ર છે એવી રીતના પુરાણની શાખાઓ પણ અનેક સહસ્ર છે. જેમ કે પુરાણો, ઉપપુરાણો, 18 પુરાણ, 18 ઉપપુરાણ અને પછી સંહિતા, એ બધા અલગ અલગ પ્રગટ થયા ને. આમ વિસ્તૃત ગ્રંથના વેદવત સિદ્ધ અર્થનું માત્ર સમસન એટલે કે સમ્યક પ્રકારે એકીકરણ કરવા વડે જ, સંક્ષિપ્ત સંગ્રહ કરવા માટે જ તેમજ એનો વિભાગ કરવા વડે જ શ્રીમદ વેદવ્યાસજીએ પુરાણના કરતા છે. સમજાણું ને? વેદવ્યાસજી પુરાણના આ રીતના કરતા છે કે ભાઈ કરોડો શ્લોકોનું જે સાહિત્ય હતું એને વેદવ્યાસજીએ કમ્પાઇલ કરીને 18 પુરાણોમાં એનું સંકલન કર્યું. એને 4 લાખ શ્લોકમાં એને સંક્ષિપ્ત કર્યું. જે કરોડો શ્લોકોનું પુરાણો હતું, પેલા પુરાણો એક જ હતા. સમજો, આગળ શ્રી મહાપ્રભુજી સમજાવશે કે કરોડો શ્લોકોનું પુરાણો હજી છે ત્યાં લોકમાં, દેવલોકમાં. અહીંયા ભૂતલ ઉપર નથી. દેવલોકમાં જઈશું ત્યારે વાંચશું એ કરોડો શ્લોકોના પુરાણ. કે જેવી રીતના વેદ એક હતો અને એના અલગ અલગ 4 વિભાગ કર્યા, પછી ઋષિ મુનિઓને ભણાવ્યા તો એના શાખા વિભાગ થયા. એવી રીતના કરોડો શ્લોકોનું એક પુરાણ હતું. એમાંથી વેદવ્યાસજીએ 4 લાખ શ્લોકમાં સંક્ષિપ્ત કરીને આ બધા 18 પુરાણો અને ઉપપુરાણોને પ્રગટ કર્યા. તો 4 લાખ શ્લોકનું અત્યારે આ બધા પુરાણો અત્યારે અવેલેબલ છે ઠાકોરજીની, મહાપ્રભુજીની કૃપાથી. બધા પુરાણો 18 પુરાણો, ઉપપુરાણો આપણને મળે. સંસ્કૃતમાં મળે, ગુજરાતીમાં મળે, બીજી ભાષાઓમાં પણ ટ્રાન્સલેશન થયું છે.
આપણું કેટલું સમૃદ્ધ સાહિત્ય છે, તમે વિચાર કરો. હમણાં આપણે મહાપ્રભુજી આમાં સમજાવશે કેટલા કેટલા શ્લોકોનું કયું પુરાણ છે એ સમજાવે છે. તો એ રીતના વેદવ્યાસજી છે એ કમ્પાઇલ કરવાવાળા છે, પુરાણને પ્રગટ કરતા નથી, એવું અહીંયા શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે એ એંગલથી વિભાગ કરી અને એના જે સંક્ષિપ્ત કર્યું ને વેદવ્યાસજીએ, એ એંગલથી પુરાણના કરતા છે. અને એ રીતના પુરાણને વિશે પૂર્ણ વેદ અતિદેશ છે. પુરાણો જે છે વેદનો અતિદેશ છે, અને પુરાણોનું વેદ તુલ્યત્વ પણ અહીંયા સિદ્ધ થાય છે. પુરાણોનું વેદ તુલ્યતા પણ અહીંયા સિદ્ધ થાય છે. અને મત્સ્ય પુરાણની અંદર એ વિભાગનું લક્ષણ સાથે એનું કથન કરવામાં આવે છે. અને અહીંયા આવરણ ભંગની અંદર પુરુષોત્તમજીએ 3 પેજમાં એ મત્સ્ય પુરાણનો ટેક્સ આપ્યો છે. જુઓ, બધો છે ને, એ આપણે નથી લેતા, જે મત્સ્ય પુરાણનો ટેક્સ આપ્યો છે, પણ એનું ગુજરાતી આપ્યું છે સામે, એ આપણે જોઈ લે કે જ્યારે 7 કોટી 100 કરોડ અથવા કરોડો પુરાણોનું ગ્રહણ પઠન કરવાની શક્તિ મનુષ્યમાં નથી. હવે આ અત્યારે જે 18 પુરાણો પ્રગટ થયા એના તમે 4 લાખ શ્લોક છે ને, એ 4 લાખ શ્લોકને ભાંગવો 70 વર્ષની સાથે, તો એક દિવસમાં કેટલા શ્લોક વાંચો તો એ 4 લાખ શ્લોક વાંચી શકે. રોજ તમે 15 શ્લોક વાંચો અને 70 વર્ષ જીવો તો આ 4 લાખ શ્લોકના પુરાણો જે છે ને એ વાંચી છે. રોજના 15 શ્લોક વાંચો. હા, તો જો હવે 35 વહી ગયા ને હવે 35 રહ્યા તો 15 દુ 30, રોજના 30 શ્લોક વાંચવા. રોજના 30 શ્લોક વાંચો ને 35 વર્ષ જીવો. હવે તો તમે 4000 શ્લોકોનું વાંચી શકો. ભાગવત હજી થોડું ક્લિષ્ટ છે, પણ બીજા પુરાણો છે એમાં એટલું તત્વચિંતન નથી. આમ વાંચવાની મજા આવે, બીજા બધા પુરાણો આનંદ આવે વાંચવાની. ભાગવતમાં બહુ ઘણું બધું તત્વચિંતન છે, ઘણા બધી ટીકાઓ છે. મહાપ્રભુજીના સુબોધનીજી ટીકાઓનું અધ્યયન કરીએ તો આપણને એનું ડિટેલ સમજે. આગળ વધીએ. 7 કોટી કરોડો શ્લોકોનું સાહિત્ય છે આ પુરાણ, અને એનું સંકલન કરીને વેદવ્યાસજીએ એને 4000 શ્લોકની અંદર આ 18 પુરાણો અને 18 ઉપપુરાણો એના રૂપમાં એનું સંકલન કર્યું છે, કમ્પાઇલ કર્યા છે. હું મત્સ્ય અવતાર ભગવાન વ્યાસરૂપ ધારણ કરીને એ 7 કોટી વિસ્તારવાળા અર્થાત 100 કરોડ પુરાણોનો યુગે યુગે સંહાર કરું છું, એટલે એને સંક્ષિપ્ત કરું છું. પ્રત્યેક દ્વાપર યુગમાં 4 લક્ષ શ્લોકના પ્રમાણથી એ 7 કોટી પુરાણોને સંક્ષિપ્ત કરીને 18 પુરાણ કરું છું. ભગવાન શું કહે છે? મત્સ્ય ભગવાન મત્સ્ય અવતાર ભગવાન વ્યાસરૂપ ધારણ કરીને દ્વાપરના એન્ડમાં આજે 100 કરોડ શ્લોકોનું સાહિત્ય જે પુરાણો છે એને સંક્ષિપ્ત કરીને 4 લાખ શ્લોકમાં એને કમ્પાઇલ કરે છે, અને 18 પુરાણમાં એને વિભાગ કરે છે, અને ભૂલોકમાં એનો અર્થ પ્રચલિત થાય છે. યદ્યપિ અમર્ત્ય એટલે કે દેવલોકની અંદર 7 કોટી પુરાણો વિસ્તાર વિદ્યમાન છે. કોઈને વિશેષ જિજ્ઞાસા હોય હજી તો દેવલોકમાં જઈને આ 100 કરોડનું સાહિત્ય, પુરાણોનું સાહિત્ય વાંચવા મળશે ખરી ત્યાં જાસુ. એટલે યદ્યપિ દેવલોકમાં 7 કોટી પુરાણોનો વિસ્તાર હજી વિદ્યમાન છે, ત્યાં બિરાજે છે, પણ એનો સંક્ષિપ્ત જે અહીંયા ભૂતલ ઉપર 18 પુરાણો અને 18 ઉપપુરાણોમાં કર્યું છે એ આપણને પ્રાપ્ત થાય છે. એનો અર્થનો સમાવેશ અત્ર મર્ત્યલોકમાં
ચતુર્લક્ષ શ્લોકમાં સંક્ષેપથી કર્યો છે. 4 લાખ શ્લોકની અંદર એ કરોડો શ્લોકોના જે પુરાણો છે એને અહીંયા 4 લાખ શ્લોકોમાં એને કમ્પાઇલ કર્યા છે. 18 પુરાણના નામ અને એમના શ્લોકોની સંખ્યા ઋષિ મુનિઓએ આ રીતના વર્ણવી છે. બ્રહ્માજીએ મરીચી ઋષિને કહ્યું તે 10,000 શ્લોકનું બ્રાહ્મ પુરાણ બ્રજભાષામાં પણ આપ્યા જ છે. જુઓ, બ્રહ્માજીને મરીચી કે પ્રતિ પુરાણ 10,000 श्लोक संख्या वारो कहो है वो ब्राह्म पुराण. जब भगवान की नाभि सो कमल प्रगट भयो वाके वृतांत जामे लिख्यो है वो पद्म पुराण. वाके 55,000 श्लोक है. પછી वाराह कल्प को जामे वृतांत है जामे सब धर्मन को वर्णन है वो વૈષ્ણવ પુરાણ હે એટલે વિષ્ણુ પુરાણ. એની અંદર કેટલા શ્લોક છે? 23,000 શ્લોકનું આ વિષ્ણુ પુરાણ છે. શ્વેતકલ્પ કો પ્રસંગ કરી કે વાયુ ભગવાનને જામે ધર્મ કહે હે रुद्र को महात्म्य लिख्यो है वो वायु पुराण है. એ 24,000 શ્લોકનું છે. जहाँ गायत्री को अधिकार करी के धर्म को विस्तार लिखियो है और वृत्र को वध जामे है वो 18,000 श्लोक संख्या वारो श्रीमद् भागवत पुराण है. वह पुराण में सारस्वत कल्प में जे मनुष्य देवता हते उनको वृतांत है. એટલે સારસ્વત કલ્પમાં જે મનુષ્યો એટલે બધા ગોપ બાળકો છે, બધા યાદવો છે, એ બધા દેવતાઓ હતા. સમજો, ગોપ બાળકો, યાદવો બધા આ બાજુ નંદરાયજી એ બધા દેવતાઓ હતા. સારસ્વત કલ્પની અંદર મનુષ્ય દેવતા હતે એનું વર્ણન કર્યું છે શ્રીમદ ભાગવતજીમાં, જેમાં ગાયત્રી અધિકૃત કરીને ધર્મના વિસ્તાર વર્ણવ્યો છે. એટલે જન્માદ્યસ્ય યતો અન્વયાદિતરશ્ચ ચાર્થેસ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિ કવય મુહ્યંતી યત્સૂર્ય તેજો વારી મૃદા વિનિમયો ત્રિસર્ગ મૃષા ધામના સ્વેન નિરસ્ત કુહકમ. એમ આવે ને સત્યમ પરમ ધીમય. આ ભાગવતજીનું મંગલાચરણમાં ગાયત્રીનો અર્થ ત્યાં સમજાવ્યો છે એવું ભાગવત. અને વૃત્રાસુરના વધનું જેમાં વર્ણન છે અને જેમાં સારસ્વત કલ્પની અંદર મનુષ્ય દેવતા રૂપ હતા એવું કયું પુરાણ? એવું શ્રીમદ ભાગવત પુરાણ. સમજ્યા? એવું શ્રીમદ ભાગવત પુરાણ 18,000 શ્લોકનું. પછી જ્યાં પુરાણ में नारद जी ने बृहत कल्प को आश्रय लेके धर्म को वर्णन कियो वो 25,000 श्लोक की संख्या वारो नारदी पुराण, नारद पुराण. પછી જે પુરાણ જ્યાં પુરાણન में बराबर हाँ जहाँ पुराणन में शकुनिन को अधिकार करी के धर्म अधर्म विचार करी के जैमिनी ऋषि के प्रश्न के ऊपर धर्मचारी पक्षिन ने जो वर्णन कियो वाको विस्तार मार्कंडेय ने कियो है. वाको नाम है मार्कंडेय पुराण. वा में ईशान कल्प को वृत्तांत એટલે અલગ અલગ કલ્પો છે એ અલગ અલગ કલ્પોનો વૃત્તાંત પણ આ પુરાણોની અંદર છે. 9,000 શ્લોકનું છે मार्कंडेय पुराण. जहाँ में ईशान कल्प को वृत्तांत वशिष्ठ जी के प्रति अग्नि ने वर्णन किया है वो अग्नि पुराण 16,000 श्लोक की संख्या वाळो है. त्यार पछी जहाँ में अघोर कल्प को वृत्तांत है वो ब्रह्मा जी ने मनुष्य के प्रति सूर्य के महात्म्य को वर्णन कियो है तथा भूतग्राम को लक्षण वर्णन कियो है. तामे रथंतर कल्प को वर्णन है. कल्पनु नाम है रथंतर कल्प. जहाँ में आगे होइवे वारे वृत्तांत को वर्णन है वो
14,500 શ્લોકોનું ભવિષ્ય પુરાણ છે. એટલે જે આગળ હોયવે વારો, એટલે ભવિષ્યમાં, ફ્યુચરમાં જે થવાનું છે એનું વર્ણન ભવિષ્ય પુરાણમાં છે. પછી ब्रह्म वराह के चरित्र को वर्णन है, जामे श्री कृष्ण को महात्म्य सावर्णी मनु ने नारद जी के अर्थ वर्णन कियो है, वो ब्रह्म वैवर्त पुराण 18,000 श्लोक को है. हाँ, मनुष्य नहीं, मनु के प्रति. ब्रह्मा जी एना पुत्र मनु छे. मनुष्य बोलाई गयो हशे, पण मनु के प्रति सूर्यનું મહાત્મ્યનું જે વર્ણન કર્યું છે, ભવિષ્ય પુરાણ, આગળ ભવિષ્યનું વર્ણન કર્યું છે. 11મું છે ब्रह्माजी ने पृथ्वी के प्रति वर्णन कियो, वो 24,000 श्लोकों पूर है, जहाँ में प्रसंग करी के मानव कल्प को वर्णन कियो है, सो वाराह पुराण. और जहाँ में ब्रह्मा जी ने माहेश्वर धर्म को वर्णन कियो है, वो स्कंद पुराण 80,000 श्लोक संख्याનું છે, 80,000. પછી જ્યાં પુરાણ में अग्नि लिंग में 13મું, હું સંખ્યા બોલતો નથી પણ સમજી લેજો, આમાં સામે જ છે એટલે 13મું. જ્યાં પુરાણ में अग्नि लिंग में स्थित भये शिवजी ने धर्मार्थ काम मोक्ष को वर्णन किया है, वो अग्नि लिंग पुराण है. लिंग पुराण ना 11,000 श्लोक છે. આમાં નથી લખ્યા, લખી લેજો. ત્યાર પછી 14મું, जहाँ में वामन जी की महिमा को वर्णन है, जहाँ में 10,000 श्लोक है, वो वामन पुराण है. 15मुं, जहाँ में कूर्म भगवान ने लक्ष्मी कल्प के अनुसार इंद्र तथा ऋषिन के समक्ष शिव जी के प्रति वर्णन कियो है, जाको 70,000 श्लोक को पूरो है, 70,000 श्लोक को पूर है, यानी समूह है. सो कौर्म पुराण है, यानी कूर्म पुराण. कच्छप रूप प्रभुए धारण કર્યું ને કાચબા રૂપે, એ કૂર્મ પુરાણ. અત્યારે બધા પુરાણો મળે છે. આપણે જે ગોરખપુરનું છે ને, બરાબર, ગીતા પ્રેસની અંદર આ બધા પુરાણો અવેલેબલ છે, અને એકદમ શુદ્ધ ઉચ્ચારમાં. એટલું મહેનત છે, ગીતા પ્રેસનું બહુ મોટું યોગદાન છે આમાં. આ બધા પુરાણોને છપાવવા એટલે બહુ મોટી ભગવત કૃપા કહેવાય. ગીતા પ્રેસ ગોરખપુર, હા, એમાં તમે જો 18 પુરાણ મળી જાય આપણને, ગુજરાતીમાં, સંસ્કૃતમાં. અને ત્યાર પછી હવે 16મું, मत्स्य रूपी भगवान ने मनु के अर्थ धर्म वर्णन तथा नरसिंह जी को वर्णन कियो है, जाकी 14,000 श्लोक की संख्या है, वाको नाम मत्स्य पुराण है. 17मुं, जहाँ में गरुड़ जी सो ब्रह्मा जी की उत्पत्ति लिखी है. गरुड़ जी सो ब्रह्मांड की, ब्रह्मा जी की नहीं, ब्रह्मांड की उत्पत्ति लिखी है. गरुड़ कल्प को जहाँ में वर्णन है, वो 18,000 श्लोक की संख्या वारो गरुड़ पुराण है. आ गरुड़ पुराण जे मरी मृत पाछड़ वाँचे. 18मुं, जहाँ में ब्रह्मांड को महात्म्य तथा आगे होइवे वारे कल्पन को विस्तार सो ब्रह्मा जी ने वर्णन कियो, वो 12,000 श्लोक संख्या वारो ब्रह्मांड पुराण. विस्तार सो पुराणन के लक्षण अन्य पुराणन में हूँ लिखे हैं. निबंधस्थ आदि शब्दों
ઉપપુરાણ સંહિતાન કો હું ગ્રહણ હે. એટલે શ્રી મહાપ્રભુજીએ જે અહીંયા આદિ શબ્દ કહ્યું છે ને, આદિ શબ્દથી ઉપપુરાણ પણ લેવાય એમ. અનેકધા એમ કહ્યું ને, શાખા વિભાગવતસ્ય વિભાગ સોપી અનેકધા છે. અષ્ટાદશ પુરાણાદિ સમાખ્યાયામ ઉપાયમાહ શાખા વિભાગવત ઇતિ. એવું શ્રી મહાપ્રભુજી પ્રકાશમાં આજ્ઞા કરે છે ને. એમાં આદિ શબ્દથી 18 પુરાણ અને ઈ સિવાય 18 ઉપપુરાણ અને ઈ સિવાય સંહિતા જે અહીંયા મહાપ્રભુજીએ નામ આપ્યા છે. ઉપપુરાણના પણ આપણે એટલું જોઈ લે, સંપૂર્ણ કરીએ પછી. उपपुराण विस्तार सो पुराणन के लक्षण अन्य पुराणन में हूँ लिखे हैं. निबंधस्थ आदि शब्द सो आदि એટલે अष्टादश पुराण आदि એવું श्री महाप्रभुजीએ કહ્યું ને. तो आदि शब्द सो उपपुराण संहितान को हूँ ग्रहण है. कूर्म पुराण में उपपुराण की गणना करी है. कूर्म पुराण ની અંદર ઉપપુરાણોના પણ નામ લખ્યા છે. એમાં સનત કુમાર સંહિતા, नारसिंह पुराण, नांदी पुराण, शिव धर्म पुराण, आश्चर्य पुराण, नारदी पुराण, मानव पुराण, बृहस्पति पुराण, कपिल पुराण, वारुण पुराण, पछी सांब पुराण, कालिका पुराण, माहेश्वर पुराण, कल्की पुराण, देवी पुराण, मारीच पुराण અને ભાસ્કર પુરાણ. આ ઉપપુરાણો છે, 18 ઉપપુરાણ. અને બીજી સંહિતાઓના નામ આમાં આવરણ ભંગમાં આપેલા છે નીચે. જે બધી સંહિતાઓ છે ને, કઈ કઈ છે? સનત કુમાર સંહિતા, પછી સૂત સંહિતા, પછી શાંકરી સંહિતા, वैष्णवी संहिता, ब्राह्मी संहिता અને સૌર સંહિતા છે ને. સૌર સંહિતા આદિત્ય પુરાણમાં તો એક કાશ્મીરી સંહિતા પણ કહી છે, જે પુરુષોત્તમ સંહિતા છે. આ બધી સંહિતાઓ છે. કેટલું સમૃદ્ધ આપણું સાહિત્ય છે, વિચારો તમે. 4 વેદ, પછી 30-29 જેટલી સ્મૃતિઓ, 18 પુરાણ, 18 ઉપપુરાણો અને આટલી આ પેલી 7 સંહિતાઓ. આપણા કેટલા જન્મ આમાં ટૂંકા પડે, સમજાય? આટલું આપણું કરોડો શ્લોકોનું સાહિત્ય છે. તમે વિચારો હવે કેટલું સમૃદ્ધ આપણું સનાતન ધર્મનું સાહિત્ય છે. તો એ આપણને ઓલા અંગ્રેજો કે કોઢિયા લોકો, એ આપણને સાયન્ટિફિક લાગે ને ઢીકડો લાગે ને આપણને એમાં આકર્ષણ લાગે. આપણું આ સનાતન ધર્મનું સાહિત્ય જુઓ એકવાર ખોલીને. પછી એમાં એક વાત એ પણ સમજાવી છે કે પુરાણનું લક્ષણ શું અને ઉપપુરાણનું લક્ષણ શું. એમાં પ્રભુજીએ સમજાવ્યું છે કે જેમાં સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ ને આશ્રય, આ 10 લક્ષણ વાળો હોય વાકો પુરાણ કહાવે. સમજણ? જેમ ભાગવતજી છે એમાં 10 લક્ષણ છે, સર્ગથી લઈને આશ્રય સુધી. પછી સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર અને વંશાનુચરિત 5 લક્ષણ હોય તાસો ઉપપુરાણ કહેનો. સમજ્યા? જેમાં 10 લક્ષણ હોય એ પુરાણો છે, મહાપુરાણ છે. અને 5 લક્ષણ છે ઉપપુરાણની અંદર. 5 લક્ષણો છે: સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર અને વંશાનુચરિત. અષ્ટાદશ પુરાણની શ્રુત્વા સત્યવતી સુતાત अन्यान्य पुराणानि मुनिभिः कीर्तितानि तु. अर्थ, सूत संहिता में लिखा है कि व्यास जी ने मुख से
अष्टादश पुराण सुनी के मुनिने अन्य उपपुराण को प्रगट किए. એટલે વેદવ્યાસજીએ જે 18 પુરાણોને કમ્પાઇલ કર્યા એ 18 પુરાણોને સાંભળીને ઋષિમુનિઓએ બીજા ઉપપુરાણો 18 ઉપપુરાણો લખ્યા એવું અહીંયા શ્રી આચાર્ય ચરણો કહે છે. સમજણ? व्यास जी के मुख सो अष्टादश पुराण सुनी के मुनि ने अन्य उपपुराण प्रकट किए तथा मत्स्य पुराण में लिखा है कि अष्टादश पुराण सो न्यारो पुराण दिखे तो वाकू इन पुराण सो ही निकस्यो समझनो. 18 पुराण थी कोई वधारे कोई तमने पुराण क्यांय देखाय तो ये 18 पुराणनी अंदरथी ज ई पुराण प्रगट थयुं छे एम समजવું. ઉપપુરાણો જે 18 છે એ પણ આ 18 પુરાણોની અંદરથી જ પ્રગટ થયેલા ઉપપુરાણો છે જે ઋષિમુનિઓએ પ્રગટ કર્યા છે. અને આ જે સંહિતાઓ છે એ સનતકુમાર સંહિતા, શાંકરી સંહિતા, વૈષ્ણવી સંહિતા, બ્રાહ્મ સંહિતા, સૌર સંહિતા અને એક કાશ્મીરી સંહિતા જેમાં પુરુષોત્તમ સંહિતાનું વર્ણન છે. આ 6 સંહિતાઓ છે. કેટલું આપણું સમૃદ્ધ સાહિત્ય છે, આપણને રોમાંચ થાય. નામ સાંભળી લે ને તો એ ધન્ય ધન્ય થઈ જાય. પછી વાંચશું જ્યારે સમય રહેશે ત્યારે ગૃહસ્થાશ્રમમાંથી થોડાક ફ્રી પડીએ પછી વાંચશું. દેવલોકમાં લાઇબ્રેરી હશે ત્યાં 100 કરોડ શ્લોકોનું સાહિત્ય છે તો ત્યાં પછી શાંતિથી વાંચશું. અહીંથી ત્યાં જાય ઉપર, ત્યાં લાઇબ્રેરીમાં બેઠા બેઠા વાંચશું. બીજું શું, અહીં વારો ન આવે.